પહેલાં તો તમારે ક્રોમ બ્રાઉઝરમાં ફેસબુકને ખોલી લેવાની છે। પછી તમને ઉપર એક પર્સનલ ડેશબોર્ડનું ઓપ્શન દેખાતું હોય છે, જો અહીંયા તેને તમારે ટિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે। અને મિત્રો, આપણે ફેસબુકનું ઓનર નેમ ચેન્જ કરવાનું છે, એટલે કે ઇન્ફો ટેક્સ્ટ પણ ચેન્જ કરવાનું છે, એટલે કે આપણે નવું જ પેઆઉટ બનાવવાનું છે ફેસબુકનું। અને જે આપણે પહેલાં પેઆઉટ બનાવ્યું હતું એ પેઆઉટને ચેન્જ કરવાનું છે। પેઆઉટમાં આપણે ઘણી બધી મિસ્ટેક કરી નાખી છે, બરાબર। નામમાં એમાં જે આપણે નામ નાખ્યું છે એ આપણા ડોક્યુમેન્ટ રિલેટેડ નામ નથી, બરાબર। તે નામને પણ આપણે ચેન્જ કરવું પડશે, અથવા તમે કોઈ પણ ભૂલ કરી હોય, બર્થડે છે, એ આપણે નવું પેઆઉટ બનાવવું પડે છે। અને નવું પેઆઉટ બનાવવા માટે પહેલાં તો આપણે ફેસબુક ટીમને એક રિપોર્ટ કરવો પડે છે। આપણે જ્યારે રિપોર્ટ કરવી ત્યાં આપણા ફેસબુક ટીમ આપણને એક નોટિફિકેશનમાં એની લિંક મોકલે છે। એ લિંક લઈ અને પછી તમે નવું પેઆઉટ બનાવી શકો છો। હજુ સુધી તમે જો નવું પેઆઉટ ના બનાવ્યું હોય ને, તો આ વિડીયો તમે ખાસ કરી અને જોઈ લેજો અમારો, કારણ કે આ વિડીયોમાં મેં બધી માહિતી આપી છે તમને આપણે રિપોર્ટ કરવો એ વિશે। કારણ કે પહેલાં તો રિપોર્ટ કરવો પડશે। જે લિંક તમારામાં મોકલશે એ લિંકથી જ તમે પેઆઉટ નવું બનાવી શકશો, બરાબર ને। પહેલાં તો આપણે નોટિફિકેશનમાં જવાનું રહેશે, જો અહીંયા નોટિફિકેશન છે ત્યાં જઈ અને આપણી જે લિંક આવી છે લિંકની કોપી કરી લેવાની છે। અહીંયા કંઈ કરવાનું નથી, બરાબર ને। તો અહીંયા હું ટચ કરી લઉં છું। તમારા બધા નોટિફિકેશન હશે મિત્ર, તમે જોઈ શકો છો, અહીંયા તમને બતાવી દેવામાં આવશે। આપણે થોડોક નીચે છે એટલે નીચે આપણે સ્ક્રોલ કરશું। અહીંયા આપણને એક નોટિફિકેશન મળ્યો છે, તમે જોઈ શકો છો। નોટિફિકેશનમાં લખ્યું છે, हमने आपकी रिक्वेस्ट आपको पेआउट संबंधी समस्या थी का जवाब दिया है। તો જે આપણને લિંક મોકલી છે, નવું આપણે પેઆઉટ બનાવવાનું છે, બરાબર, તેની લિંક એમાં હશે, બરાબર। આ રીતનો નોટિફિકેશન તમારે આવશે। તો ચાલો હું ફટાફટ તેને ક્લિક કરી અને ખોલી લઉં છું। અહીંયા તમે જોઈ શકો છો, સપોર્ટ ટીમ કા મેસેજ, આપણને જે નોટિફિકેશન આવ્યો તે આ નોટિફિકેશન છે। અને તમે જોઈ શકો છો અમારા જવાબ, અહીંયા કેસ નંબર છે, પણ મેં બ્લર કરી દીધો છે એટલે તમને કેસ નંબર નહીં દેખાય મિત્ર। અહીંયા કણે આપણું નામ બતાવી દેવામાં આવશે, તમે જોઈ શકો છો, હરિભાઈ વાલજીભાઈ રાણેવાડિયા। કારણ કે વાલજીભાઈ છે, બરાબર, એ બે જગ્યાએ વાલજીભાઈ તમે જોઈ શકો છો। હરિભાઈ બરાબર છે, વાલજીભાઈ રાણેવાડિયા, તો વાલજીભાઈ બે જગ્યાએ આવી ગયું છે। એટલે મેં આ નવું પેઆઉટ બનાવવાનો રિપોર્ટ કર્યો હતો। અને કઈ રીતે રિપોર્ટ કરવો ને આ વિડીયોમાં તમે જોઈ લેજો, કારણ કે પહેલાં ફેસબુક ટીમને રિપોર્ટ કરવો પડે છે અને પછી આપણને લિંક મોકલવામાં આવે છે, બરાબર। અને લિંક જો તમને અહીંયા જોવા મળી જવાની છે, જો અહીંયા આ લિંક છે, આ લિંક લઈ અને તમારે કોપી કરવાની છે। અને કયા કોપી કરવાની છે ને એ પણ તમને કહું। અને આ લિંકની વેલિડિટી તમને 7 દી જોવા મળશે, બરાબર ને। જો અહીંયા 7 દિવસ લખ્યું હોય, 7 દિવસમાં તમારે આ કરી લેવાનું છે। અને અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો। અને આ લિંક તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈને જ ખોલવાની, બરાબર ને। તો આને ક્યાં લિંક નાખવાની છે એ પણ હું તમને સમજાવી દઉં। આ લિંકને તમારે કોપી કરી લેવાની છે। તમારે પછી ઉપર જવાનું છે, અહીંયાથી લિંક લેવાની છે અને અહીંયા તમારે પેસ્ટ કરવાની છે, જો અહીંયા ગણે, બરાબર। તો ચાલો હું ફટાફટ પેસ્ટ કરી દઉં છું। આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે। તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આ અહીંયા લખેલું છે, फेसबुक से भुगतान प्राप्त करने के लिए कोई पेआउट अकाउंट बनाइए। આપણે નવું જ પેઆઉટ અકાઉન્ટ બનાવવાનું છે, એટલે અહીંયા લખ્યું છે પેઆઉટ એકાઉન્ટ બનાવીએ। ખાસ કરી મિત્ર, જો અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, અહીંયાથી અમને પણ સપોર્ટ મળતો રહે। અને આપણે ઘણા બધા ફેસબુક રિલેટેડ વિડીયો બનાવ્યા છે, તેની હું લિંક પણ નીચે મેન્શન કરી દઈશ, તમે અહીંયા જઈ અને ચેકઆઉટ કરી શકો છો। આપણે ઘણા બધા ફેસબુકના વિડીયો પણ બનાવ્યા છે। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરી દઈએ। અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે, હું પણ ક્લિક કરી લઉં છું। અહીંયા તમે જોઈ શકો છો પેઆઉટ એકાઉન્ટ સેટ કરે, અને અહીંયા લખેલું તમને જોવા મળી જશે, વહી સે શરૂ કરે જહાં આપણે છોડા था। કારણ કે આપણે હજુ બનાવવાનું ચાલુ જ નથી કર્યું, અને ચાલુ કર્યું હોય પછી આપણે અધૂરું રાખ્યું હોય તો આપણે અહીંયા ટિક કરશું પેઆઉટ એકાઉન્ટ ઉપર। કારણ કે અડધું બાકી મૂક્યું હોય તો આપણે હજુ અડધું બાકી મૂક્યું નથી અને ચાલુ નથી કર્યું, તો આપણે ચાલુ જ કરવા નયા બિઝનેસ બનાવીએ। કારણ કે આપણે નવું જ પેઆઉટ બનાવવાનું છે, બરાબર। જે આપણે જૂનું પેઆઉટ હતું એમાં ઘણી બધી મિસ્ટેક હતી, બરાબર, નામમાં મિસ્ટેક હતી, બર્થડેમાં મિસ્ટેક હતી, આવી ઘણી બધી ભૂલો કરી નાખી હતી પહેલાં બનાવ્યું હતું ને એમાં। એટલે કે આપણે હવે નવું જ બનાવી લેવાનું છે।
તો અહીંયા તમારે ટિક કરી લેવાનું છે, એટલે કે ક્લિક કરી લેવાનું છે. ચાલો હું પણ ક્લિક કરી લઉં છું, તમે પણ ક્લિક કરી લેજો. પે આઉટ અકાઉન્ટ સેટ કરે અહીંયા તમારે થોડું સ્ક્રોલ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો નામમાં મેં મારું નામ નાખી દીધું છે હરિભાઈ, અને અહીંયા તમે જોઈ શકો છો વાલજીભાઈ રાણેવાડિયા, કારણ કે અહીંયા મેં મિડલ નેમ પણ ભેગું નાખી દીધું છે અને લાસ્ટ નેમ જે આવે તે પણ ભેગું નાખી દીધું છે. તો આ રીતે તમારે નાખી દેવાનું છે. અને અહીંયા તમારી જન્મ તારીખ હોય તે જન્મ તારીખ પણ નાખી દેવાની છે. મેં મારી જન્મ તારીખને બ્લર કરી દીધી છે. અને અહીંયા તમારા ડોક્યુમેન્ટ જે છે તે રિલેટેડ તમે નામ લખજો, એટલે આગળ જતાં તમને પ્રોબ્લેમ ન થાય, બરાબર ને. અહીંયા તમારી કન્ટ્રી તમારે સિલેક્ટ કરી લેવાની છે, એટલે કે જે તમારો દેશ હોય એ દેશ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અને પછી તમે અહીંયા કણે આગે બઢે ત્યાં તમારે ટિક કરી લેવાનું છે, એટલે કે ક્લિક કરી લેવાનું છે. पे आउट अकाउंट सेट करे अपनी जानकारी डाले પછી આપણે થોડુંક નીચે સ્ક્રોલ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે આગળ જે નામ નાખ્યું હતું ફર્સ્ટમાં તે નામ આવી ગયું છે, અને આપણે મિડલમાં ત્યારે ઓપ્શન નહોતું આવ્યું નાખવાનું, બરાબર. તો આપણે મિડલમાં કંઈ નાખ્યું નથી. અને અહીંયા તમે જોઈ શકો છો સરનેમ, એટલે કે આપણે જે વાલજીભાઈ રાણેવાડિયા, તો અહીંયા તમારે કંઈ એટલે કંઈ કરવાનું નથી, કારણ કે જે મેં ઓલફા ભૂલ કરી હતી ને આ નામ છે ને એ નામ લઈ અને મેં અહીંયા મિડલ નામમાં નાખી દીધું હતું, એટલે મારે વાલજીભાઈ 2 વખત નામ આવી ગયું હતું. અહીંયા તમારું નામ તમારે જોઈ લેવાનું છે હરિભાઈ, અને સરનેમમાં જે ભલે તમે પછી મિડલ નેમ ઓપ્શનમાં ના નાખ્યું હોય, આમાં મિડલ નેમ ન નાખ્યું હોય, પણ આમાં મિડલ નેમ છે તમારે, બરાબર, એટલે તમારે કાંઈ વાંધો નથી. અને અહીંયા તમારી જન્મ તારીખ છે તે જન્મ તારીખ પણ તમારે નાખી દેવાની છે. પછી આપણે થોડુંક સ્ક્રોલ કરી લઈએ. અહીંયા તમારે તમારું એડ્રેસ નાખી દેવાનું છે, અને અહીંયા તમારું જે શહેર હોય તે શહેર નાખી દેવાનું છે. મારું શહેર મેં નાખી દીધું છે સુરેન્દ્રનગર. અહીંયા તમે જોઈ શકો છો મારું રાજ્ય ગુજરાત છે, બરાબર. અહીંયા તમારે ડાક કોડ નાખવાનો છે, એટલે કે તમારો પિનકોડ, જે તમારા એરિયાનો પિનકોડ હોય એ પિનકોડ તમારે નાખી દેવાનો છે. થોડુંક આપણે સ્ક્રોલ કરી લઈએ. અહીંયા તમારો મોબાઈલ નંબર તમારે નાખી દેવાનો છે. અહીંયા તમારો ઈમેલ આઈડી જે હોય બરાબર એ આઈડી નાખી દેવાની છે ઈમેલમાં. અહીંયા કણે પેન કાર્ડ નંબર, જે તમારી પાસે પેન કાર્ડ નંબર આવે તેનો નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે. આપણે સ્ક્રોલ કરી લઈએ. અહીંયા કણે આપણે નાખવાનો રહેશે જીએસટી નંબર. તો મારી પાસે જીએસટી નંબર નથી એટલે મેં નાખ્યો નથી, અને તમારી પાસે જીએસટી નંબર હોય તો નાખી દેવાનો, અને ના હોય તો કાંઈ વાંધો નહીં. પછી તમે જોઈ શકો છો અહીંયા કણે તમારે બ્લુ ટિક કરી લેવાનું છે. થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે. આ બધું તમારે વાંચવું હોય તો વાંચી લેવાનું, બરાબર. અને ન વાંચવું હોય તો તમે અહીંયા આગે બઢે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. पे आउट अकाउंट सेट करे चुने કે આપ પેમેન્ટ કેસે પાના ચાહતે હે, એટલે કે આપણે જે પેમેન્ટ આવવાનું છે, બરાબર, આપણે કઈ રીતે લેવું છે તે આપણને સમજાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો $25 છે બેંક ટ્રાન્સફર, બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો વાયર ટ્રાન્સફર છે તે $100 છે, બરાબર. અને હજુ એક પણ નીચે છે પેપેલ અકાઉન્ટ, તે પણ તમે જોડી શકો છો. તો અત્યારે તો આપણે આ નથી જોડવાના $25 વાળું, તેમાં ઘણી બધી પ્રોબ્લેમ આવે છે અને જોડાતું નથી, એટલે હું તે $25 વાળું અત્યારે નથી જોડતો. અત્યારે તો હું વાયર ટ્રાન્સફર વાળું જોડું છું, કારણ કે હું પહેલાં મિત્ર ફોર્મ ભરી લઉં છું, એટલે વિડીયો બનાવતા વાર ના લાગે. થોડું સ્ક્રોલ કરી લઉં છું. અહીંયા લખેલું તમને બતાવશે પૂરા કાનૂની નામ, બરાબર. અહીંયા જે તમારું નામ હશે તે બતાવશે. આ નામ ઉપર તમારે ખાસ ધ્યાન દેવાનું છે. જે નામ લખેલું છે હરિભાઈ વાલજીભાઈ રાણેવાડિયા, જે આપણી બેંકની પાસબુક આવે તેમાં આ રીતે નામ હોવું જોઈએ. અને આ રીતે નામ તમારે ના હોય તો આ રીતે અહીંયા તમારે લખવાનું રહેશે. તો આ રીતે તમારે કેમ નામ લખવાનું છે તે પણ હું તમને બતાવી દઉં. અહીંયા મિત્રો તમે બ્લુ અક્ષરમાં લખેલું છે, તમે જોઈ શકો છો કિસ અન્ય નામ છે બેંક એકાઉન્ટ ઇસ્તેમાલ કરના હોગા. નામ છે મિત્ર તે મારી બેંક સાથે મેળ ખાતો નથી, કારણ કે મારી બેંકમાં આ નામ જે લખ્યું છે આ રીતે લખેલું નથી. મારી બેંકમાં પહેલાં મારી અટક આગળ છે, આ અટક રહી તે આગળ છે રાણેવાડિયા. તો અત્યારે તો મારે અહીંયા ટિક કરવું પડશે, કારણ કે મારે આ નામ છે તે ચેન્જ કરવું પડશે, બરાબર ને. અહીંયા હું ક્લિક કરી લઉં છું અને આ નામને હું ચેન્જ કરવા માગું છું, બરાબર ને. અહીંયા કણે 4 ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો. એક પહેલું છે જોઈન્ટ બેંક અકાઉન્ટ. તમારું જો જોઈન્ટ બેંક અકાઉન્ટ હોય
તો તમે અહીંયા ક્લિક કરી શકો છો અને પછી તમે જોઈ શકો છો આ બીજા નંબર ઉપર છે કાનૂની નામ મેં બદલાવ કિયા ગયા, બરાબર। પછી અહીંયા તમે જોઈ શકો છો પર્સનલ બેંક અકાઉન્ટ, અહીંયા કણે થર્ડ પાર્ટી, જો તમારે બીજાનું જ અકાઉન્ટ જોડવું હોય, તમારી પાસે અકાઉન્ટ નથી તો કોઈ પણ વ્યક્તિનું તમે અકાઉન્ટ જોડી શકો છો। અહીંયા થર્ડ પાર્ટી લખ્યું ને ત્યાં તમારે ટિક કરવાનું। મારી પાસે તો મિત્ર અકાઉન્ટ છે પણ ખાલી નામ ફેર છે, એટલે કાનૂની નામ મેં બદલાવ કિયા ગયા, તો હું અત્યારે આ લઉં છું। તમારે આમાંથી જે લાગુ પડે તે લઈ લેવાનું છે। આ રીતના અહીંયા તમે જોઈ શકો છો ટિક માર્ક કરી લેવાનું છે જે તમારે રાખવાનું હોય, બસ આટલું કામ તમારે કરી લેવાનું છે। અહીંયા પે આઉટ અકાઉન્ટ સેટ કરે તો મિત્રો આ ફોર્મ મેં અત્યારે ભરી લીધું છે અને $25 વાળું આપણે રાખ્યું નથી, $100 વાળું રાખ્યું છે। અહીંયા મિત્ર તમે જોઈ શકો છો કાનૂની નામ મેં બદલાવ કિયા, બરાબર। અહીંયા કણે મિત્ર તમે જોઈ શકો છો અકાઉન્ટ હોલ્ડર કા નામ, કારણ કે જે આપણું હોલ્ડર નામ હોય છે તે આપણી બેંક પાસબુકમાં લખેલું હોય છે અને તમે જોઈ શકો છો મારી બેંક પાસબુકમાં આ રીતના લખેલું છે રાણેવાડિયા આગળ છે, બરાબર। અને જે મારે પાન કાર્ડ છે તેમાં મારું નામ આગળ છે, તો અહીંયા કણે જે તમારી બેંકમાં જે નામ હોય એ જે તમારી પાસબુકમાં જે નામ છાપેલું હોય, બરાબર, તે જ નામ તમારે અહીંયા નાખવાનું છે એકાઉન્ટ હોલ્ડર નામમાં, કારણ કે પાન કાર્ડમાં કે આધાર કાર્ડમાં જે કંઈ નામ હોય એ નામ તમારે નાખવાનું નથી। તમારી જે બેંકની પાસબુક છે તેમાં મેચ થવું જોઈએ, બરાબર ને, પૈસા લેવા માટે। આને એકાઉન્ટ હોલ્ડર નામ કહેવામાં આવે છે। અને અહીંયા મારો મેં સિપ કોડ પણ નાખી દીધો છે, તમારો જે સિપ કોડ હોય એ સિપ કોડ તમારે નાખી દેવાનો છે। અને જો તમને સિપ કોડમાં ખબર ના પડતી હોય તો તમારી બ્રાન્ચ હોય ત્યાં જઈ અને તમે કહો કે મારે સિપ કોડની જરૂર છે, તો તમને આ રીતે તમને સિપ કોડ એ આપી દેશે। એ આપણે થોડુંક સ્ક્રોલ કરી લઈએ। અહીંયા કણે જે તમારી બેંકનો એકાઉન્ટ નંબર છે તે બેંકનો એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે, તમારી પાસબુકમાં એ નંબર મળી જશે તમને। અને અહીંયા તમારી જે જન્મ તારીખ હોય, બરાબર, ઓરિજિનલ નાખવાની છે, કારણ કે મેં તો આ બધું બ્લર કરી દીધું છે કે કોઈને મારી માહિતી ના દેખાય તે માટે। અહીંયા કણે તમારે તમારું એડ્રેસ નાખવાનું છે, જે કંઈ તમારું એડ્રેસ આવતું હોય એ એડ્રેસ તમારે નાખવાનું છે, ઘર કા પતા એટલે કે, બરાબર ને। પછી આપણે થોડુંક સ્ક્રોલ કરી લઈએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો હું સુરેન્દ્રનગરમાં રહું છું, બરાબર, તો મારું શહેર સુરેન્દ્રનગર છે, રાજ્ય ગુજરાત છે। અહીંયા તમે જોઈ શકો છો આ મારો પિનકોડ નંબર છે, એરિયા પિનકોડ નંબર, તમારે પિનકોડ નંબર નાખી અને પછી આગળ વધી જવાનું છે। હજુ એક કામ બાકી તમારે કરવું પડશે અને એક કામ છે મિત્રો મેન, તો ચાલો એ કામ પણ આપણે આગળ ચાલુ કરીએ। અહીંયા તમે જોઈ શકો છો अपनी टैक्स की जानकारी जोड़े, કારણ કે આ મિત્રો ટેક્સ ઇન્ફો મિત્રો ભરવો પડે છે, આના લીધે જ આપણા બેંકમાં પૈસા મિત્રો આવતા હોય છે। અને અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ કી જાણકારી જોડે, તો મિત્રો આને ફરજિયાત ભરી લેજો। તો અત્યારે હું તમને શીખવાડીશ કે કઈ રીતે મિત્રો આ ટેક્સ ઇન્ફો કઈ રીતે ભરવો। તો ચાલો આપણે વિડીયોને ચાલુ જ રાખીએ। અહીંયા મિત્રો લખેલું આવી જશે, મિત્રો આપણે કંઈ કરવાની જરૂર નથી, અહીંયા કેન્સલ પણ નથી કરવાનું। અહીંયા તમે જોઈ શકો છો તમારું નામ બતાવશે, જે ફર્સ્ટનું જે નામ હશે પ્રોફાઇલ કે ફેસબુક પેજનું, ત્યાં તમારે ટિક કરી લેવાનું છે। ટેક્સ સંબંધિત જાણકારી શરૂ કરે, તો થોડુંક આપણે મિત્ર સ્ક્રોલ કરી લઈએ છીએ। હવે મિત્રો મેં આ ફોર્મ હું અગાઉ ભરી લઉં છું, એટલે અહીંયા મેં નહીં કરી લીધું છે, અહીંયા પણ મેં નહીં કરી લીધું છે, તો તમારે અહીંયા ના ના કરી દેવાનું છે। પછી થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો અગલા, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું રહેશે। અહીંયા તમારું પાન કાર્ડ રિલેટેડ નામ જોવા મળી જશે। અહીંયા આપણે જે કન્ટ્રીમાં રહેવી છે તે કન્ટ્રી પણ આપણને બતાવવામાં આવશે અહીંયા, અને ન બતાવવામાં આવે તો તમારે સિલેક્ટ કરી લેવાનું છે। અને અહીંયા તમે જોઈ શકો છો, કારણ કે મારી પાસે જે ટીન છે તે નથી, બરાબર, તમારી પાસે હોય તો તમે સ્ટીનની ઉપર ટિક કરી લેજો। અહીંયા તમારે ટિક કરી લેવાનું છે, પછી આગળ નીકળી જવાનું છે। આપણા પતા દર્દ કરે, બરાબર, ઓટોમેટિક મિત્રો આવી જશે। દેશ તમે જોઈ શકો છો, અહીંયા તમારું એડ્રેસ પણ જોવા મળી જશે, 2 લાઇનમાં હશે તો 2 લાઇનમાં પણ જોવા મળી જશે। અહીંયા તમારી સિટી જોવા મળી જશે, અહીંયા તમારું રાજ્ય, અહીંયા તમારું પિનકોડ, પછી તમારે અહીંયા અગલા લખ્યા તે કરી લેવાનું છે। આવી જશે ટેક્સ સંબંધી જાણકારી, અહીંયા આપણા ડાક પતા જોડે, અહીંયા તમારું એડ્રેસ પણ બતાવી દેવામાં આવશે, તો તમારે એડ્રેસ ચેક કરી લેવાનું છે કે મારું એડ્રેસ કમ્પ્લીટ છે, અગલા ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમારે વાંચવું હોય તો વાંચી લેવાનું છે, નકે પછી અહીંયા તમને 0% દેખાતું હોય છે ત્યાં તમારે ટિક કરી લેવાનું છે, અને પછી તમને અગલા ક્લિક કરી લેવાનું છે।
जारी रखने के लिए हमसे संपर्क करे तो તમારે ટિક કરી લેવાનું છે અને પછી સ્ક્રોલ કરી લેવાનું છે અને વાંચવું હોય તો વાંચી લેવાનું છે। અહીંયા તમારે ટિક કરી લેવાનું છે। કણે હસ્તાક્ષરમાં જે તમારા પાન કાર્ડમાં નામ છે તે જ નામ તમારે અહીંયા નાખવાનું રહેશે। કોઈ પણ સ્પેલિંગની મિસ્ટેક પણ ના રહેવી જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો આજની તારીખ તમને બતાવવામાં આવશે। ફોર્મ સબમિટ કરો છો ઇન્ફોટેક્સનું બરાબર તેની તારીખ તમને બતાવશે અને પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે। સમીક્ષા કરે ઓર સબમિટ કરે પછી તમારે આ પ્રકારનો તમને ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો રિફ્રેશ આઈડી એ મેં બ્લર કરી દીધી છે અને નીચે તમને બતાવી દઉં આ પ્રકારનું તમારે એક ફોર્મ આવશે। પછી જો અહીંયા મારું નામ પણ આવી ગયું છે, અહીંયા મારું એડ્રેસ પણ આવી ગયું છે। એડ્રેસ મેં બ્લર કરી દીધું છે મિત્ર અને નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે। આપણે નીચે સ્ક્રોલ કરતું રહેવાનું છે। અહીંયા તમારું નામ જોવા મળી જશે। અહીંયા તમારી જે આજની તારીખ છે તે જોવા મળી જશે। અહીંયા સિગ્નેચર તમારું જોવા મળી કારણે સબમિટ ફોર્મ તો આપણું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે અહીંયા સબમિટ કરી દેવાનું છે બરાબર। પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે। તમારે સ્ક્રોલ કરવાનું છે। કર પ્રોફાઇલ યુક્ત રાજ્ય અમેરિકાની કારણ કે આ જે ફોર્મ આપણે સબમિટ કર્યું એ અમેરિકાનું છે બરાબર। અને અહીં જોઈ શકો છો આપકી કર જાણકારી પૂરી હો ગઈ છે। आपकी जानकारी कानूनी नाम तो અહીં જોઈ શકો છો કાનૂની નામ પતા કારણ કે તે મેં બ્લર કરી દીધું છે એડ્રેસ છે તે। પછી અહીંયા તમે પીડીએફમાં પણ જોઈ શકો છો। જો તમારે અપડેટ કરવાનું બાકી રહી ગયું હોય તો તમારે અપડેટ ઉપર ક્લિક કરી લેવાનું છે। આપણે સ્ક્રોલ કરશું પછી અહીંયા ટિક માર્ક કરી લેવાનું છે। અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે પૂરા હો ગયા। અહીંયા ઘડીક મિત્ર પ્રોસેસ લેશે કારણ કે તમારી ઇન્ફોટેક્સ માહિતી છે મિત્ર હવે ભરી ગઈ છે। તમે કટ કરી લ્યો તો પણ ચાલશે। અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને એક સબસ્ક્રાઈબર કરી દેજો, લાઈક કરી દેજો કારણ કે અમે પણ નવા યુટ્યુબર છીએ, નવું ચાલુ કર્યું છે। તો વિડીયોમાં બસ આટલું, મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।